ભાનમાં નથી ને હવે જીવે કે ન જીવે નક્કી નહીં. એ કે ભલે મરી ગયો હોય, હું તો ક્યાં મરી ગયો હોય તો ત્રણ ગોળી ધરબી જ દેવી હાજે. બાઈ અંદર જઈને બોલી ઓલા ભાઈને કે એક ભાઈ તો આવા કે મરી ગયો હોય તો દેખાડો, ત્રણ ગોળી તો ધરબી જ દેવી એવું નક્કી જ કર્યું છે. તો હું તો કે એને એકને કહી દે તમારે આપી દે, દેકારો કરો. એક ભાઈ જબરજસ્ત પુસ્તક લઈ આવ્યો એની ઘરવાળીને કે આ એવું પુસ્તક છે કે આ તું વાંચીશ ને તો 100 વર્ષનું આયુષ્ય થઈ જાય. તો કે એ તો બહુ સારું કહેવાય. એ બાઈએ મૂકી દીધું. બીજે દી બાઈ બહાર ગામ ગઈ. તે આ ભાઈ ઘેરે હતો તેને એમ થયું કે નવરો સૌ એટલે પુસ્તક વાંચું. તે પુસ્તક જડ્યું નહીં. અઠવાડિયે બાઈ આટું મારીને આવી. પછી એને પૂછ્યું કે મેં ઓલું પુસ્તક આપ્યું હતું એ ક્યાં મૂક્યું? તો કે એમ ગમે ત્યાં થોડું મુકાય, તો પટારામાં છે. પટારો ઉકાળ્યો, એમાંથી કોથરો કાઢ્યો, કોથરામાંથી ગોદડું કાઢ્યું, ગોદડામાંથી ઓશિકું કાઢ્યું, ઓશિકામાંથી પુસ્તક કાઢ્યું. તો કે આટલું બધું ઊંડું મુકાય કે મૂકવું જ પડે, નકામાં ક્યાંક તમારા બા વાંચી જાય. બે મિત્રો બેઠા હતા, એમાં વાતું કરતા હતા. એમાં એક ભાઈ કે ભાઈ મારે ઉંદર એટલા બધા વધી ગયા, ઘેરે ધરણાથી બોલાવે, આ તમારી બિલાડી 2 દી આપો ને. તો ઓલો કે મારી બિલાડી કોઈને ન્યા ન જાય, ઉંદરને અહીં લેતો આવો, વંશ કાઢી નાખે. ઉંદરને ન્યા લઈને જવા. હા, અત્યારે તો આ મોંઘવારી કેવી છે. મોંઘવારીએ માનવીઓના એવા લોહી પીઠા, જીવ કાઢીને જીવતા રાખ્યા અને વાંકા વાળી. ભિખારી 2 હાથમાં સાલિયા લઈને ભીખ માંગતો, ભાઈ કાંઈક આપો, ભાઈ કાંઈક આપો. મેં પૂછ્યું આ 2 હાથમાં સાલિયા કેમ રાખ્યા છે? મને કે એકલા અહીંથી ભેગું થાય એવું નથી. હા, અમારે એક બાપા આમ નીકળ્યા ને તેમાં 3 જણા ઊભા હતા ને એમાં ખોરાકીની બધી વાતો એ ચડ્યા. તો કે આપણે હાલો શરત બાંધી, જે વધારે લાડવા ખાઈ જાય એને બધાએ 3-3 હજાર રૂપિયા આપવા, મદ્રાસી શાલ ઓટાડીને સન્માન કરવું. એ લાડવા મગાવ્યા, માંડ્યા ખાવા. તો એ ગામડાના બાપા 45 લાડવા ખાઈ ગયા. બોલો. તો ઓલા લોકોએ શાલ ઓટાડીને સન્માન કર્યા, 3-3 હજાર રૂપિયા આપ્યા. પછી બાપાને કે તમારે કાંઈ કહેવું છે? કે હા, એક વાત કેવી છે. શું? કે આ 3માંથી કોઈ મારા ઘેરે ન કહેતા હો 45 લાડવા ખાઈ ગયા, નહીંતર હાંજે વાળું નહીં ગયું. કેવો કાપો હોય. અમુક કટક બટક કરવામાં 2 રોટલા જાપટી જાય. ખાવા આવ્યા હોય તો કીધું ઘર ખાલી કરાવે. માણસ કેટલું ખાય છે એ મહત્વનું નથી.